મધ્યપ્રદેશમાં ફરિયાદના કાગળોનો હાર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા પીડિત. મધ્યપ્રદેશમાં એક પીડિત લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં થયેલ ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેમ છતાં તેની વાત સાંભળવામાં આવી રહી નથી. પરિણામે આ વ્યક્તિ મંગળવારે જન સુનાવણી દરમિયાન અનોખા અંદાજમાં નિમય કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. ફરિયાદોના કાગળનો હાર બનાવી રસડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યો. એટલું જ નહીં, કલેક્ટર કચેરીએ પહોંચીને તેણે પોતાના માથા પર ચપ્પલ મૂક્યા હતા. પીડિત મુકેશ પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, પરંતુ વાત સાંભળવામાં આવી રહી નથી. પરિણામે ગળામાં ફરિયાદની તમામ અરજીઓની ફોટોકોપી પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચવાની ફરજ પડી હતી. પીડિતાની 1000થી વધુ ફરિયાદ અરજીઓ છે. સેંકડો ફરિયાદો કરવા છતાં વહીવટીતંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આવી સ્થિતિમાં વહીવટીતંત્રનું ધ્યાન આકર્ષિત કરવા ફરિયાદોની માળા પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે જ સમયે નિમય જિલ્લાના ઝાવડ વિધાનસભા કાંકરિયા તલાઈ ગામનો મુકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ છેલ્લા 7 વર્ષથી કલેક્ટર કચેરીના ચક્કર લગાવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે દર વખતે લોક સુનાવણીમાં અરજી કર્યા બાદ તેને માત્ર ને માત્ર આશ્વાસન મળે છે. જ્યારે તે આગામી જાહેર સુનાવણીમાં પહોંચે ત્યારે તેને નવી ખાતરી મળે છે.